આગળ વાત કરીએ તો અમદાવાદમાં વાહન ચલાવતા લોકો પર પોલીસ દબાઈ લાવશે। રોંગ સાઈડમાં જતા લોકોને પોલીસ સબક શીખવાડશે। હવે પોલીસ રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે ગુનો દાખલ કરશે। ટ્રાફિક પોલીસની આકરી દંડાત્મક કાર્યવાહી છતાં વાહન ચાલકો સુધરતા નથી ને પોલીસે હવે વધુ કડક કાર્યવાહીનો નિર્ણય કર્યો છે। ત્યારે ઝી 24 કલાકનું અમદાવાદમાં રિયાલિટી ચેક। ઝી 24 કલાકના કેમેરામાં અનેક લોકો રોંગ સાઈડમાં જતા કેદ થયા અને આ માટે તેમણે અવનવા બહાના પણ બનાવ્યા છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે। છેલ્લા 20 દિવસમાં 2 લાખ કરતાં વધારે કેસ અને 13 કરોડ રૂપિયા કરતાં વધારેનો દંડ વસૂલ્યો હોવા છતાં હજુ સુધી સમસ્યા નોંધાવ નથી। લેફ્ટ ટર્ન ફ્રી થયો નથી, રોંગ સાઈડ આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો નથી। ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવો નિયમ દાખલ કરવામાં આવ્યો છે, નવો અભિગમ અખત્યાર કરવામાં આવ્યો છે કે જે પણ કોઈ વ્યક્તિ રોંગ સાઈડ વાહન ચલાવતો હોય તેની પાસેથી ન માત્ર દંડ વસૂલ કરવો, તેની સામે ગુનો દાખલ કરવાની તૈયારી ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદ શહેરના બોપલ વિસ્તારના કે જ્યાં 2 વ્હીલર નહીં પરંતુ 4 વ્હીલરના ચાલકો પોતાની ગાડી લઈને રોંગ સાઈડ ચાલી રહ્યા છે। કયા પ્રકારની મુશ્કેલી સ્થાનિક લોકો વાહન ચાલકોને સર્જાય છે તે અંગે વાત કરીશું। આપણી સાથે જોડાશે સ્થાનિક, તેમને પૂછીશું કયા પ્રકારની તકલીફ અહીંયા થતી હોય છે આટલો વિશાળ રોડ હોવા છતાં? આ વિશાળ રોડ હોવા છતાં બી લોકો રોંગ સાઈડમાં એટલી લોકો આવી રહ્યા છે। ઇવન 4 વ્હીલર જઈ રહી છે, સારી કારો જઈ રહી છે, ઇવન સ્કૂલ બસ બી અહીંથી જતી હોય છે। ઇવન કેટલી વાર અહીંયા એક્સિડન્ટ બી થયેલા છે। ઇવન અહીંયા કાર ચાલકોના એક્સિડન્ટ બી થાય છે, 2 વ્હીલરના બી એક્સિડન્ટ થતા હોય છે। તેમ છતાં ઇવન મેં ખુદ એક સ્કૂલમાં બી કમ્પ્લેન કરી હતી કે જેની સ્કૂલ બસનો એક્સિડન્ટ થઈ ગયો હતો કાર ચાલક સાથે। તેમ છતાંય કરવા છતાં બી તો બી કન્ટિન્યુઅસ એ સ્કૂલ બસો અહીંયાથી પસાર થતી જ હોય છે। ઇવન તમે જોઈ શકો છો કે ત્યાં આગળ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, તેમ છતાંય લોકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે। આનો એક પ્રોબ્લેમનું સોલ્યુશન આવવું જોઈએ, એટલીસ્ટ એક્સિડન્ટ ઓછા થાય। તમે જોયું કે આ સ્થાનિક નાગરિક હતા, તેમનું કહેવું છે કે તેમને જાતે જે સ્કૂલ બસનો અકસ્માત થયો હતો તે સ્કૂલમાં ફરિયાદ કરી, તેમ છતાં હજુ સુધી નિવેડો આવ્યો નથી। આજે પણ અનેક કાર ચાલકો આ જગ્યાએ રોંગ સાઈડમાં મુસાફરી કરી રહ્યા છે, જેની સામે હવે ટ્રાફિક પોલીસ કડક બની છે અને ગુનો દાખલ કરવાનો તેમણે નિર્ણય કરેલો છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।